બ્રિજરાજભાઈ, અત્યારે જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા એક અઠવાડિયું કહી શકાય, આમાં 3 રૂપિયાનો જે વધારો કર્યો છે, તેને લઈને હાલ જે ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યા, અમુક જે પેટ્રોલ પંપ છે ત્યાં પણ લાઈનો લાગી છે, ત્યારે તમને શું લાગી રહ્યું છે તેના પરથી? આ સરકારે માત્ર ને માત્ર ગુજરાત અને દેશની જનતાને લાઈનમાં ઊભા રાખવાનું કામ કર્યું છે, બીજું કંઈ જ કામ કર્યું નથી. હમણાં આપણે જોયું ગેસના બાટલાઓની લાઈનમાં દેશની જનતાને ઊભા રાખ્યા, કોરોના કાળમાં ઓક્સિજનના બાટલાઓની લાઈનમાં ઊભા રાખ્યા, ખેડૂતોને ખાતરની લાઈનમાં ઊભા રાખે છે, યુવાનોને નોકરી આપવાના મુદ્દે લાઈનમાં ઊભા રાખે છે. એટલે માત્ર ને માત્ર તાઇફાઓ અને ફોજદારીઓ કરીને આ સરકાર ટકી રહી છે. આ સરકાર હવે ઓક્સિજન ઉપર ચાલી રહી છે. એનું ઉદાહરણ તમને આપું. હમણાં જ આપણે જોયું કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દેશની જનતાને વિનંતી કરી કે પેટ્રોલ અને ડીઝલ ઓછું વાપરો, અને બીજી બાજુથી એ જ નરેન્દ્ર મોદી વિદેશના પ્રવાસ ઉપર જાય છે. ઇટલીના જે પ્રધાનમંત્રી છે મેલોની, એમને મેલોડી ચોકલેટ આપીને એમનું સન્માન કરે છે, ખુશી મનાવે છે. અને બીજી બાજુ નીટનો પેપર દેશમાં લીક થાય છે, આર્થિક સંક્રમણ છે, પેટ્રોલ ડીઝલ કોઈને મળતું નથી, મોંઘવારી એટલી બધી વધી ગઈ છે, સુસાઇડના કેસ એટલા બધા વધી ગયા છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને કંઈ જ ફેર નથી પડતો. પરંતુ 100% જનતા બધું જોવે છે. આવનારા દિવસમાં ચોક્કસથી જનતા એનો જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ રહેશે.